તે કીધું તો એ સાચું થઈ ગયું. એટલું આપણું પબ્લિક આમાં સમાઈ જશે પપ્પા. વરરાજાને છે ને ધંધે લગાડ્યો છે અત્યારે. પપ્પા ડેટા પૂરું થઈ ગયો તમારો. શરમાઈ ગયા. સાંજે અમારો વરસાદનો પ્લાન છે. નથી સુતી એટલું બધું યાર. સાફ સફાઈ પ્રિપરેશન્સ ઇઝ પ્રાયોરિટી. અગર વરસાદ નહીં હોય ને એટલો ખતરનાક વરસાદ પડે છે. પપ્પા સિરિયલ જો અંચસ ખોલાઈ ગયો. જો ભાઈના પેન્ટને વાળવાનું તો પલળત નહીં પણ પડત તો ખરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એઝ યુ કેન સી મારી આંખોમાં હજુ પણ ઊંઘ છે. કોઝ હજુ 2-3 દિવસ સુઈશ ને ત્યારે મારી ઊંઘ પૂરી થશે. બટ અહીંયા ઊંઘ થોડી મારી વહેલી જ ખુલી જાય છે. સો અમે ફટાફટ રેડી થઈ ગયા. હવે હું નીચે જઈશ, મમ્મીને હેલ્પ કરાવીશ, નાસ્તો વાસ્તો કરીશ અને પછી અમે જવાના છીએ અમારા કુળદેવી અને બાપાના કુળદેવી અને બાપાએ કંકોત્રી મૂકવા માટે. સાંજનો પ્લાન શું છે એ તો હવે તમે બ્લોગ જોશો તો જ ખબર પડશે. સો લેટ્સ ગો. જુગાડ જુઓ, મેં અહીંયા ગાડીમાંથી ફોન મૂક્યો છે કોઝ નેટ નથી આવતું આખી રાત. કાલના વ્લોગનો ડેટા હજુ સેન્ડ જ નથી થયો તો એડિટ કેવી રીતે થશે સમજો તમે. સ્ટ્રગલ ઇઝ રિયલ. સ્ટ્રગલ કરું છું, જોઈ લેજો વ્લોગ પ્લીઝ. ભાઈને થાય છે બહુ ગરમી પણ શું કરે બિચારો. વાહ માર ભાઈ વાહ. હાલો તું ભાઈના પેન્ટને વાળવાનું 2-3 ઇંચ જેટલું હે ને ભાઈ, ને ફિટિંગ થશે પણ વર્કવાળું છે. હું તને બતાવીશ. વર્ક છે એટલે જો ના થાય તો પછી હું જેતપુર આપી આવીશ. સેજ ઢીલું થાય છે ને પહેલાં બતાવું તને. સાંજે ફ્રી છે? હાઈ કરજે. નામ માનસી છે, એમાં બેન છે. ચલો ભાઈ, આપની ડ્યુટી લગ ચૂકી હૈ. ઓ ભાઈ સાહેબ, એક તો છે ને ડેટા જતો નથી ભાઈ. ટેબ્લેટ તો હું લાવી જ નહીં, કીટ શેમાં વગાડશું. મમ્મીએ ગુજરાતી સાડી પહેરી છે આજે. હવે અમે પહોંચી ગયા છીએ અમારા સુરાપુરા દાદાએ. ભાઈ તે કીધું તો એ સાચું થઈ ગયું. તો કંઈક સારું બોલતો એ સાચું થઈ જાય. લગ્નમાં વરસાદ નથી જવાનો હે ને? નહીં આવે. ખાલી રહે. પપ્પા પલળવું છે આપણે વરસાદમાં. પપ્પા પલળત નહીં પણ પડત તો ખરી જ. પણ ત્યાં તમે ક્યાં ઓલું સાફ કરવા ગયા? કાનિયા તો હતો જ નહીં પપ્પા ત્યાં. પપ્પા પડતા પડતા બચી ગયા. ચલો ભાઈ, ડ્રાઇવિંગ ડ્યુટી. વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત. ને મમ્મી ગઈ માટલું લેવા. ક્યાં ગઈ? જો જાય. અને બપોરે ગાડીમાં શું છે એનું રીઝન શું છે ખબર? એસી નથી ને એટલે. ને બહુ બફારો પણ છે. પણ ભાઈ હવે તો વરસાદ પડી ગયો એટલે હવે બફારો નહીં લાગે. આવો ને આવો વરસાદ સાંજે પડે તો ભજીયા ખાવાની મજા આવે ને. સાંજે અમારો વરસાદનો પ્લાન છે બટ જો વરસાદ પડે તો સોને પે સુહાગા જેવું થઈ જાય, મજા આવે. સાંજે અમારો વરસાદનો પ્લાન છે બટ જો વરસાદ પડે તો સોને પે સુહાગા જેવું થઈ જાય, મજા આવે. લેકિન એક સેકન્ડ. સાંજે અમારો વરસાદનો પ્લાન છે. સાંજે અમારો વરસાદનો પ્લાન છે. વરરાજા, ઓ વરરાજા, ઓ કરસ. આપણો વરરાજો ખબર નહીં શું કર્યા કરે આખો દિવસ. થઈ ગયું વરમાળાનું સોંગ ફાઇનલ? ગમ્યું ને? બહુ મસ્ત સોંગ અમે સિલેક્ટ કર્યું છે. અમારો સ્ટોપ આવી ગયો છે અમારા વેન્યુ લોકેશન પર. અમે જોવા આવ્યા છીએ કે કેવી રીતે ક્યાં શું. લોકેશન દેખાડ દઉં તમને લોકોને. આ લોકેશન છે, આ રૂમ્સ છે અમારા ગેસ્ટ માટે. આ ડાઇનિંગ હોલ છે ને અંદર લગ્ન દિવસના છે એટલે અંદર રૂમ છે, અંદર હોલ છે બેન્કવેટ. બટ હા, ધીસ ઇઝ ધ પ્લેસ ફોર સંગીત. અગર વરસાદ નહીં હોય ને તો ભાઈ બહુ મજા આવશે. કોઝ હિંચકા છે, ખાટલા છે, લાઇટ્સ છે ઓલરેડી. અમારી સેટઅપ બી આવશે, ડેકોરેશન્સ આવશે એટલે સરસ લાગશે. લાઈક બસ વરસાદ નહીં હોવો જોઈએ. પ્રે કરજો હા તમે લોકો પણ. હોલ બી સરસ છે ભાઈ, ઓલરેડી ડેકોરેશન છે જ. ફોટામાં તો નહોતું સારું લાગતું પપ્પા. ખાલી આટલું આપણું પબ્લિક આમાં સમાઈ જશે પપ્પા. મમ્મીને છે ને બહુ ભૂખ લાગી લાગે છે. પણ પપ્પા અહીંયા આ લોકો છે ને બહાર ના કેટર, બાકી અહીંયા એ વસ્તુ ચાલે તો છે જ, પેલી લાઈવ બનાવવાવાળી. ખાલી હા એ જ કહું છું, હોટલવાળા નથી ચલાવતા. કાંઈ નહીં, મૈસૂક તો એ રીતે બનાવેલો જોઈએ તો સારો જ ને. પંચરત્નમાં બનીને આવે તોય કાંઈ વાંધો નથી. ખાવાનું તો ખવાઈ ગયું પણ એટલો ખતરનાક વરસાદ પડે છે એ ભાઈ ભગવા દે. આવી ગયું. રેકોર્ડ છે કે હું કોઈ દિવસ સૂતી હોઉં અને કોઈ મને સુવા દીધી હોય શાંતિથી.
હજુ સૂતી અને 20 મિનિટમાં ઉઠાડે છે મને. હવે મારા ઝોનમાં આવીશ થોડા ટાઈમ પછી. વરરાજાને છે ને ધંધે લગાડ્યો છે અત્યારે પડદો કાઢવા માટે. એકચ્યુઅલી આ પડદા છે ને અમે એટલે મૂક્યા છે કે અમે તો અહીંયા હોઈએ નહીં તો ધૂળ આવે ને. હેલ્પ કરું ભાઈ? ફાઇનલી આવી ગયા. હવે આવી ગયા અમે ટેરેસની સફાઈ કરવા માટે. કીધું ને મારી ઊંઘ ઇઝ નોટ પ્રાયોરિટી. સાફ સફાઈ પ્રિપરેશન્સ ઇઝ પ્રાયોરિટી. તો હવે અમે ટેરેસ સાફ કરીએ છીએ. બટ ટેરેસનો વ્યૂ જુઓ તમે, એકદમ હાઈવેની ટચો ટચ. અગર વાતાવરણ ક્લિયર હોય ને તો અહીંયાથી ગિરનાર બી દેખાય, બટ અત્યારે નહીં દેખાય. ઓરિજિનલ અવતારમાં આવી ગયો છે આ. ઓકે ભાઈ. બોલો ભાઈ, પછી તમારો વારો છે ને. શરમાઈ ગયા. મેડમ નીચે બેઠા છો, ઊભા કેમ થશો? કોણ આવ્યું? પપ્પા આવ્યા? હા જો બાબુનો પગ જુઓ, જબલાવાળો. ડિઝાઇન કરી દો બાબુ પાટા પર ડિઝાઇન, ખબર ચિત્ર દોરે બધાય. જો આ લોકોનો પ્રોબ્લેમ જ અલગ છે. ને મારો પ્રોબ્લેમ શું છે ખબર? મારો પ્રોબ્લેમ એ છે કે અહીંયા ડાઉનલોડિંગ સ્પીડ છે ને 100 Mbps છે ને અપલોડિંગ સ્પીડ 1 Mbps. કેમ આટલો ડિસ્ટન્સ, મતલબ કેમ આટલો ડિફરન્સ છે? બ્લોગનો ડેટા કેવી રીતે મોકલું વિચારો. સ્ટોરી બી અપલોડ નહીં થતી અહીંયા. હા પાથરી દઈશ. એ હા, મમ્મીએ કામ આપ્યું મને. કીધું મારથી મરાતી હોય તો શું જોઈએ? મારે નહીં મારવી કીક ભાઈ. ગરોડી હોય ખબર તમને અહીંયા? એટલે છે ને હું જ્યારે બી અહીંયા ઊભી રહું ને ત્યારે હું ઉપર નીચે બધું જોઈ લઉં ગરોડી છે કે નહીં. ને હોય જ, એક તો દેખાય જ મને. વરસાદ પડી ગયો હવે એને એમ નહીં થતું કે હું ગાયબ થઈ જાઉં. પડી રહે છે અહીંયા કોકના ઘરમાં. જો મારા પપ્પા છે ને ઘાટઘૂટ વગરનું હોય ને તોય ખાઈ લે. કે તો શીખે ને, નગર બીજી વાર કેમ બનાવું કયો મને. અમારા 1 મહિનાની રસોઈ કરીને પપ્પા કે બોલ્યા જ નથી. મારા ઓપરેશન કરાયું. નાના ભજીયા બનાવીને હું મારી કમરની 1 2 ને 3 થઈ ગઈ છે. કોસ મને નીચે બનાવીને મેં તમને કીધું હતું ને કે મને રાત્રે ભૂખ લાગશે તો હું ભાઈની બીક મારીશ. મેં ભાઈને ફોન કરીને કીધું કે મને ભૂખ લાગી છે તો હવે અમે જેતપુર જઈએ છીએ ગોલા લેવા માટે. એન્ડ ટ્રસ્ટ મી, આવા ગોલા સુરતમાં મળતા જ નથી. ગમે એટલું નામ લઈ લો, નથી મળતા. કોણ ચલાવશે ગાડી? ચલાવી લો, એમાં કંઈ વાંધો નથી. કેમ તે મને તો રાત્રે દેખાય છે ભાઈ. રાજકોટ જેવું શું, મતલબ હા સુરત જેવું જ નથી. બેઝિક નહોતું એમ લાગે. અને ડોમિનોઝમાં નથી જવાની, સ્પેરિટોમાં ગઈ છું કેમ કે રોજના ધક્કા તમને પોસાશે? હું તો રાહ જોતી હતી, આજે આવ્યા જ જોરથી બોલો, માઇક આ બાજુ છે. હું તો રાહ જોતી હતી કે આજે આવ્યા જ નહીં. લે પછી ત્યાં દિવસમાં એક વાર તો મોઢું દેખાવું. આ એટલા નજીક હું એમ હજી થોડી વાર પેલું વિચારું કે આટલું ડિસ્ટન્સ છે ને નજીક, તો ઉલટાનો ફોન નથી, મેસેજ નથી. ફોન કરતો હો તું તો. આમ તો તું દુકાને હો, અત્યારે નવરો જ ફોન કરતો હો. તો ના તો એટલા મેસેજ તો આવી જ જાય. ગાઈઝ કપલ લોકોની બધી પ્રોબ્લેમ્સ જોવો. 2 કેડબરી ભાઈ, ચાલો. મને જ કહેવાય કેડબરી. મને તો ફાલું તો પીતી હોય ને એવું લાગે, ગુલાબ ફ્લેવરનું. કેમ હું આ ભાઈ મેરી સાથે. ઓ પપ્પા પપ્પાને સિરિયલ જો અને ચસ્કો લાગ્યો જો. आपने मुझे लिखकर भेजा आई लव यू तरोताजा बनाए रखने के लिए पति पत्नी को ऐसे प्यार का इजहार करते रहना પપ્પા ડેટા પૂરું થઈ ગયો તમારો. की बात कर रहे हैं 2 GB. પપ્પા જય શ્રી કૃષ્ણ. ટેબ્લેટ નથી લઈ જતી, લઈ જાવ હાલો ને. ગાઈઝ મને કાલે કૃપા કરીને કોઈ ઉઠાડવી નહીં. 10 તને લાગે હું 10 વાગ્યા સુધી સૂતી રહું એમ? હું કે મારું કાંઈ નક્કી નહીં, કાંઈ કુંભકરણ નથી, કંઈ નક્કી નથી વાળા. હા 8 વાગે તો 8 તો આઈડિયલ ટાઈમ છે ને. ભાઈ જોયું ને તમે ઉઠવા માટેની મગજમારીઓ. લોકોને લાગે છે કે હું કુંભકરણ છું. તમને લાગે હું કુંભકરણ છું? નથી સૂતી એટલું બધું યાર. સ્ટીલ ઠીક છે, કાલે સવારે જોઉં કેટલા વાગે ઉઠું છું એ, અને કાલનો શું પ્લાન છે મને ખુદને નહીં ખબર. બટ હા, જે પણ હશે બધું વેડિંગના અરાઉન્ડ હશે, વેડિંગની આજુબાજુ ઉપર નીચે હશે. ઠીક છે, સો સ્ટે ટ્યુન, વ્લોગ જોતા રહેજો ને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ઠીક છે.
ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો અને હાઈપ પણ કરી દેજો વિડીયોને, જેથી વધારે લોકોને બતાવે. ઠીક છે, ચાલો હવે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.